સ્વચ્છતા અભિયાન તેમજ સેવા સપ્તાહ અંતર્ગત શ્રમદાન દિવસ નિમિત્તે વડોદરા તાલુકાના નંદેસરી ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગાયત્રીબા મહેડા, જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, તાલુકા પ્રમુખ શ્રી દર્પણભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી સહિત અન્ય પદાધિકારીઓ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ હાજર રહેલ નંદેસરી ગામના જાણીતા બાપુ સાથે આવ્યા હતા। આજે નંદેસરી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નંદેસરી સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી રસિકભાઈ, ડીડીઓ મેડમ મમતાબેન, પ્રાંત અધિકારી મેડમ દુબે, અમારા તાલુકા પંચાયતના સદસ્ય, આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, ભારતીય જનતા પાર્ટીના વડોદરાના તાલુકા પ્રમુખ ભાઈ શ્રી દર્પણભાઈ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, તમામ ગ્રામજનો સૌએ આજે ભેગા રહીને સ્વચ્છતા અભિયાનની અંદર જોડાણા અને હરિસિદ્ધિ માતાના મંદિરથી સ્વચ્છતા અભિયાન શરૂ કરીને દરેક અધિકારીશ્રી અને નોટિફાઈડના સૌ અધિકારીઓ સાથે રહીને નંદેસરી કઈ રીતે સ્વસ્થ રહે એની માટે થઈને દરેકને સમજ આપવામાં આવી અને આજે સૌએ ભેગા મળીને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે વડોદરા જિલ્લામાં નંદેસરી ગ્રામ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા માટે શ્રમદાનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યાં વાઘોડિયાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ, નરેન્દ્રભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ અને અધિકારીગણ, જિલ્લા વિકાસ અધિકારીગણ દરેક ઉપસ્થિત રહ્યા। આજે શ્રમદાન કરવાનો 1 કલાકનો કાર્યક્રમ અહીંયા નંદેસરી ગ્રામમાં રાખવાનો હતો। ત્યાં દરેક ગ્રામજનો પણ એમાં સ્વચ્છતામાં જોડાયા હતા। સ્વચ્છતા હી સેવા, આપણે ઘરથી જ્યારે સ્વચ્છતા કરીએ છીએ ત્યારે આપણું ફળિયું, આપણું ગામ અને આપણો જિલ્લો પણ સ્વચ્છતા રહે તે માટે આજે અહીંયા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે। હું દરેકને અપીલ કરું છું કે આવો આપણે સ્વચ્છતાનો એક અભિગમ રાખીએ અને પોતાના ઘરેથી અને પોતે જે સ્વચ્છતાનો અભિગમ રાખીશું તો આખો જિલ્લો પણ સ્વચ્છતાના માર્ગે દોરાશે। એ તરફથી ફરીથી હું સર્વને અપીલ કરું છું, આવો સ્વચ્છતાના કાર્યક્રમોમાં આપણે જોડાઈએ અને સહભાગી થઈએ।